નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે એક તલની ફિલ્ડની મુલાકાતે આવેલા છીએ અને એક ખેતરમાં તલ સાથે સાથે બીજા ઘણા બધા નિંદામણ થયા છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે તલમાં નિંદામણ નાશક દવા આવે છે કે કેમ અને કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એના વિશેની માહિતી આપવાની છે। તો ખેડૂત મિત્રો, શરૂઆતમાં તમે પેન્ડી અને ગોળનો ઉપયોગ કર્યા બાદ ઘણા બધા ખેડૂત મિત્રો પેન્ડી અને ગોળનો ઉપયોગ ના થયો તો તલ સાથે ગોળ પાન અને પટ્ટી પાન ઘણા બધા પ્રકારના નિંદામણ ઉગી નીકળે છે। તો ખેડૂત મિત્રો, આજે એ ગોળ પાન કે પટ્ટી પાનના એ નિંદામણનો કઈ રીતે કંટ્રોલ કરી શકાય એના વિશેની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, તલ એક એવી વસ્તુ છે, તલમાં ખેડૂત મિત્રો પટ્ટી વર્ગનું કોઈ પણ પ્રકારનું ઘાસ હોય, પટ્ટી પાન એટલે ધરોડી છે, ખૂતેલું છે, હામો છે, કાળિયું છે, ખારિયું છે, તો આવા બધા પ્રકારના પટ્ટી વર્ગના જે ઘાસ થાય છે એના નિંદામણના નિયંત્રણ માટે સરસ મજાની દવા આવે છે, જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું એજિલ નામથી આવે છે। એજિલ જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું છે। તો આજે જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પણ છંટકાવ કર્યો હતો અને આ વર્ષે પણ કે છંટકાવ કરવો છે જે પટ્ટી વર્ગનું ખડ બળે, તો આ એજિલનો છંટકાવ ખેડૂત મિત્રો 25 થી 30 ml લેખે 20 થી 25 દિવસનો તલ થાય ત્યારે પાણી પાણીનો ઉપયોગ કરવાનો છે। તો અત્યારે ખેડૂત મિત્રો આપણે જે ખેતરમાં લાઈવ ઉભા છીએ એ ખેતરમાં ઘણા બધા પટ્ટી વર્ગના અને ગોળ પાનના ઘણા બધા ખડ થયેલા છે। તો એ ખેડૂત મિત્રો, આ એજિલ દવા એ પટ્ટી પાનને બાળી દે છે અને ગોળ પાનને તમારે હાથ નિંદામણ કરી લેવાનો છે। એના કારણે ઘણી બધી સરળતા રહેશે। તો આપણે જે બટુકભાઈને આ દવા આના આગળના વર્ષે પણ વાપરી હતી અને આ વર્ષે પણ વાપરી છે, તો એવું કહે છે કે આ દવા વાપરવાથી તલ એકદમ લીલાછમ જેવા થાય અને ખડ બળી જાય છે। તો બટુકભાઈ, આ દવા તમે વાપરવો અને આગળના વર્ષનો તમે અનુભવ કહો, તમને કેવું લાગે આ દવા વાપરવાથી? પોરે છાંટી આવું પોર તો આવું બધું બળી ગયું તું। પટ્ટી પાન નું જે ખડ હોય એ બધું બળી ગયું અને આ વર્ષે પણ છાંટવાની છે 25 થી 30 ml લેખે 25 થી 30 ml લેખે કરવાનો છે। તો તલને કોઈ આડઅસર થાય છે આ દવાથી? કોઈ નુકસાન થતું નથી ને એકદમ લીલાછમ થાય। તો તલ ખેડૂત મિત્રો, આ દવા છાંટવાથી તલ એકદમ લીલાછમ જેવા થાય છે અને પટ્ટી વર્ગના તમામ પ્રકારના ખડ બળી જાય છે। અને અમુક જે ગોળ પાનના તલ જેવા પાનના જે હોય કે ગોળ પાનના હોય, બાકરકાયો હોય, પોપટા હોય, એને તમે હાથથી નિંદામણ લઈ અને એનો નિંદામણનો કંટ્રોલ કરી શકો છો। તો ખેડૂત મિત્રો, અત્યારે જે આપણે માહિતી આપી કે તલમાં નિંદામણ નાશક દવા, તો એના માટે સરસ મજાનો ઉપાય છે જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું અદામાનું એજિલ અને એનું માપ છે 25 થી 30 ml। ખેડૂત મિત્રો, આ દવા તમે છાંટશો એટલે તલ લીલા થશે અને પટ્ટી વર્ગના તમામ પ્રકારના ખડ બળી જાય છે। અને અત્યારે જોઈએ હાથમાં પણ ખડ જોઈ શકાય છે જે પટ્ટી વર્ગનું છે। અને આ દવા છાંટવાથી કોઈ પણ પ્રકારની તલને આડઅસર થશે અને એને ખડ તમામ પટ્ટી વર્ગના ખડ બળી જાય છે અને ગોળ પાનનું હાથ નિંદામણ કરી અને એનો નિંદામણનો આપણે નાશ કરવો। તો આજે આ વિડીયોમાં તલ પણ તમે જોઈ શકો છો, તલનો ઉગાવો પણ સારો છે અને સાથે સાથે ઘાસ પણ એટલું ઉગી નીકળ્યું છે। તો ખેડૂત મિત્રો, નિંદામણ એક શું કહેવાય, તલ માટેનો એ શત્રુ છે। એનો તમે વહેલી તકે 20 થી 25 દિવસે એનો તમે નિયંત્રણ કરી અને સારું ઉત્પાદન લેવું હોય તો નિંદામણનું વહેલી તકે નિયંત્રણ કરી અને સારું ઉત્પાદન મેળવી શકો છો। તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમે તલની ખેતી કરતા હોય અને તલમાં નિંદામણ થયું હોય તો આ સરસ મજાનો વિડીયો એકવાર જોઈજો અને આ જોઈ અને તમે બીજા ખેડૂત મિત્રોને પણ એની સલાહ સૂચન આપજો। તો તમે બીજા ખેડૂત મિત્રોને કહેશો ને આ દવા વાપરવા? ભલામણ ચોક્કસથી કરશું। તો બટુકભાઈ 2 વર્ષથી આ દવા વાપરે છે, આ વર્ષે પણ કે વાપરવાની છે। તો હું અને સાહેબ આવ્યો કે ચાલો આપણે આ સરસ મજાનો એક વિડીયો પણ ઉતારી લઈએ અને એમને દવા પણ આપણે આપીએ। તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, હવે ખેતી માટે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો। આવજો, આભાર।